બિલકુલ, તો આ તમામની વચ્ચે મોટા સમાચાર. રાજકોટ અગ્નિકાંડ બાદ નેતાઓ સુધરવાનું ક્યાંક નામ લઈ રહ્યા છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખે કોર્પોરેટરને લખેલો પત્ર ચર્ચામાં છે. પ્રમુખ મુકેશ દોશીએ કોર્પોરેટરને એવું કહ્યું કે લેખિતમાં ભલામણ કરો. મુકેશ દોશીએ લેખિતમાં ભલામણનો રેકોર્ડ રાખવા પણ કહી કે તમે લેખિતમાં જે ભલામણ કરી હોય એનો રેકોર્ડ પણ રાખો. રાજકોટના અગ્નિકાંડ બાદ આ સૂચનાથી રાજકીય આલમમાં જબરજસ્ત ચર્ચા છે. પત્ર લખવામાં પ્રમુખ સાહેબ મોડા પડ્યા, પણ એમનો પ્રયાસ ચોક્કસ આવકાર્ય છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કોર્પોરેટરને આ પત્ર લખીને કીધું છે કે ભાઈ લેખિતમાં કરો, પણ સાહેબ કામ ચોખ્ખા હોય તો લેખિતમાં કહેવાય. ખોટા કામની ભલામણ દીક્ષિત લેખિતમાં થઈ શકે નહીં કે ભાઈ તમે આ ગેરકાયદેસર બિલ્ડિંગ છે તો આને કાયદેસર કરી દો, આવું તો લેખિતમાં થાય નહીં. મતલબ સીધો એવો છે કે હવે તમારે ડાયરેક્ટ કોઈ અધિકારીને ફોન કરવાનો નથી. તમારે કોર્પોરેશનમાં કોઈ કામ છે ને તમે ફટ કરતા ટીડીઓ કે ટાઉન પ્લાનિંગ ઓફિસરને જે ફોન કરી દેતા હતા, પોલીસનું કામ હોય તો પીઆઈ પીએસઆઈને ફોન કરતા હતા, હોસ્પિટલમાં કામ હોય તો સીધા સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કરતા હતા. હવેથી તમારે કોઈ પણ પ્રકારનો સીધો ફોન કરવાનો થતો નથી. સાચું કામ હોય તો લેખિતમાં ભલામણ કરો અને ખોટા કામ માટેના કોઈ ફોન ન કરવા જોઈએ. કિશન, આ મારો તો પ્રકારની વાત સવાલ એ સ્પષ્ટ છે, દેખાઈ રહી છે. મારો તો સવાલ એ છે કે જે અધિકારીઓને બેસાડે મફત તો બેસાડ્યા નથી, સેવા કરવા બેસાડ્યા નથી. ના. તમે પગાર તો લ્યો છો ને, તમારે ડૂબી મરવું જોઈએ, તમને ભલામણ કરવી જોઈએ. નહીં, ભલામણ ચૂંટાયેલા લોકોએ ભલામણ છતાંય કિશન, એના ભલામણ વિસ્તારમાં નાના નાના એના પ્રશ્નો કરતાં હોય. કિશન ફરવા. એ અધિકારીઓને કદાચ ના ખબર હોય, કારણ કે સાહેબ તો રાઉન્ડમાં આવે નહીં. રાઉન્ડ કોણ મારે? અને કિશન, રાઉન્ડમાં આવવાના જ પગાર મળે છે. વોર્ડના કોર્પોરેટરો રાઉન્ડ મારે કે ભાઈ મારા વિસ્તારમાં પાણીની સુવિધા નથી. એટલે એવું સમજવાનું ને કે ભાઈ લેટર નહીં લખ્યું તો કામ નહીં થાય. આ ભલામણનો આ નહીં. આ જે ભલામણનો ડાયરેક્ટ અર્થ- ફોન કરતા હતા ને, જેમ કે અગ્નિકાંડમાં જેને ડાયરેક્ટ ફોન કર્યા હતા નીતિન રામાણીએ ફોન કર્યો હતો કે ભાઈ આને હાલવા દો, તમે આપણો ઓળખીતો છે. એવું નહીં, ઓળખીતો છે ને હલાવવું છે, તમે હવે લેટર લખો સાહેબ આપણો ઓળખીતો છે, ત્યાં ફાયરની કોઈ સુવિધા નથી, ત્યાં ફાયરની એનઓસી નથી, પણ તોય મારી ભલામણ છે કે તમે તો આ પછી હાલવા કિશન હું કહું કે આ મોડેલ આખા ગુજરાતમાં લાગુ કરી દેવું જોઈએ. એટલે મુકેશ દોશી સાહેબે જે નિર્ણય લીધો ને, અને પાછું પાછું તો આખા ગુજરાતમાં કિશન કાંઈ નહીં, 100% જ નથી થવાનું. નેતાઓના અધિકારીનું કમસે કમ 50% થાય ને, ખોટા કામ તો 50% ભલામણ તો નહીં થાય. કરે. હાલો, ખોટા કામની કોઈ ભલામણ નહીં કરે. હાચું, કોઈ ખોટા કામની ભલામણ કરશે, મને તું એમ કે કોઈ ખોટા કામની ભલામણ કરશે? એટલે તમે એવું કહો બંધ થઈ જશે. નહીં નહીં, તમે એવું કહો છો કે બંધ થઈ બંધ તો જશે. થાય જ આ નહીં ભાઈ. ધંધા અને તને કહો નેતાઓની ભાગીદારી નથી, 1000% હતી, અધિકારીઓની ભાગીદારી નથી, 1000%. તો પછી આ બધું સાઠ પણ ગાંઠ એવું જ છે. નહીં, આમનો પ્રયત્ન સારો છે કે ભાઈ એક તો તમે લેટર ઉપર ભલામણ કરો, ડાયરેક્ટ મૌખિક નહીં. મૌખિકમાં કેવું થાય કે ગમે એ ભલામણ સાહેબ જરાક જોઈ લેજો ને, જોઈ લેજો. લેખિતમાં તેવું થાય નહીં, જોઈ લેજો, કારણ કે સાચું હોય તો જ ભલામણ થઈ શકે. એટલે આમને ઇનડાયરેક્ટલી એવું કીધું કે ડાયરેક્ટ તમે આરએમસીમાં કે તમે ડેપ્યુટી એન્જિનિયરો હોય, ડેપ્યુટી કમિશનર હોય, એને ડાયરેક્ટ જે તમે ગરી જાવ છો ફોન કરીને, તમે પેલા બંધ કિશન, રાજકોટમાં ભાજપનો પાયો નાખનાર સ્વર્ગસ્થ ચિમન શુક્લાના પુત્ર સ્નેહલ શુક્લએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. કઈ રીતે તે જોવે છે, આવો સાંભળીએ. કરતા હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાય, કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે, અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એને શેની ભલામણ કરી છે, શેના માટે કરી છે અને શું કામ કરી છે. માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત. ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે, પરંતુ એના પદાધિકારીઓને એકચ્યુઅલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે. ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણ્યા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે. સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય, તો આ પણ બધું અટકશે. તો સાહેબ ભલામણો કરો તો ભલામણો થાય, કરશો તો પણ રાજકોટ ભલામણ જેવા આવી કાંડ- જર્જરિત સ્કૂલો માટે કરજો આ તો આવા કાંડ નહીં થાય કે આ પણ સ્કૂલો કિશન, મારે- જર્જરિત છે તો આના માટે મારી મારી ભલામણ છે કે તમે સાહેબ આ મારી સ્કૂલને વેદના જાય સુધારી છે દો. કે એક પણ સ્કૂલ માટે ભલામણ કરી છે સાહેબોએ કોઈ ના કરે ભાઈ. એ કે તો ભાઈ એનો આ ફાયદો- મારા એને ગામમાં ફાયદો સ્કૂલ થતો હોય તો છે. ભલામણ કરે. કે આ સ્કૂલ હરકી કરી દો. પણ એમને કોઈ પ્રાઇવેટ સ્કૂલ હોય તો પછી ભલામણ કરો કે આની જરાક પરમિશન આપી દેજો, એનઓસી નથી પણ નીકળી જાય. હા, એનું જરાક આવી ભલામણો તમે કરી રહ્યા છે. કે એની પાસે ભલે ગ્રાઉન્ડ ના હોય પણ પણ આજે તમે અમે એને આટલી સ્કૂલો મંજૂર કરી બતાવી, દેજો. તમે ગઈકાલે શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, અનેક ઉત્સવના નામો યાદ નથી એટલા તાઇફાઓ કરી દીધા. સાહેબ આટલા રૂપિયા તમે સરકારી સ્કૂલો સારી કરાવવામાં વાપરાવો જ ને,
તો આજે ગુજરાતના શિક્ષણની અને સ્થિતિ ન આ હોય. બજેટના આંકડાઓ બતાડવાનું બંધ કરો શિક્ષણ વિભાગ. નીચે ગ્રાઉન્ડમાં ઉતરો, સચિવ શ્રીઓ નીકળો અને ક્યારેક જોવા જાવ દ્વારકા, કચ્છ, આમ મહારાષ્ટ્ર બોર્ડર, કિશન, હું તો આમ રાજસ્થાન મુખ્યમંત્રીને બોર્ડર, સેલ્યુટ કરીશ કે આપણા મુખ્યમંત્રી અલગ બિચારા અલગ આદિવાસી વિસ્તારોમાં જોવા ગયા જોવા હતા. સ્કૂલો જોવા ગયા ને ખબર વચ્ચે ગચકાઈ હતા. હા, પણ આ આ પ્રફુલ્લ ના. પાનસરિયા વચ્ચે સ્કૂલમાં ભ્રષ્ટાચાર થતો હતો ને દ્વારકામાં ગચકાઈ. કન્સ્ટ્રક્શન બોગસ ચાલતું હતું. એક આઈએસ ગયા, ના ગયા. એક આઈએસ અધિકારી ગયા જે લાખો રૂપિયાનો પગાર લે છે. પણ એ આના અંડર વહીવટોમાં- ટેબલ વહીવટના તો કેટલાય નેતા છે, હરામ જાણે. મને તો ઈ કે ગમે ત્યારે ફોન કરો તો સાહેબ વીસી માં છે, વીસી માં છે. કેની અરે VC ભાઈ કરો? વીસી માંથી બહાર નીકળો. ક્યારે ગામડામાં જાવ વીસીઓ કઈ કોઈ દી મેળ નહીં પડે તમારો. સાહેબ બે કામ સારા કરશો ને, બે કામ તો સારા તમારું ગુજરાતના ચોપડે નામ લખાઈ નામ તમને યાદ કરશે ગુજરાત કે આઈએસ અધિકારી આવ્યો તો ને હારી સ્કૂલો બનાવી બિલકુલ. તો ગયો. આ તમામની વચ્ચે અમારો તાત્પર્ય એક જ છે અને જે કહેવત હતી કે સોટી વાગે ધમધમ ને વિદ્યા આવે ધમધમ, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. આ સોટીની જરૂર આ સાહેબોને છે. વિદ્યાર્થીઓ તો જ સારી રીતે ભણી શકશે. સમાચારોમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.